કાજલ, પાણી લાવ તો. શું થયું? શાના વિચારોમાં ખોવાયેલા છો? કઈ નહીં, બસ એમ જ. ના હોય, કંઈક તો વાત છે. ના, એ બધું તું છોડ. 5 દિવસ પછી દશામાના વ્રત આવે છે, તો એની પણ તૈયારી કરવાની છે. હા હા, કેમ નહીં. તમે બહુ વિચાર ના કરો. દશામાં સૌ સારું કરશે. અરે એ બધું રહેવા દે. આપણો નાનકો કઈ ગયો છે? એના ભાઈ બહેનો જોડે ગયો હશે રખડવા. સવારનો દેખાતો નથી. મોટા ભાઈ 5 રૂપિયા વાપરવા આપો ને. અલા 5 રૂપિયા તો નહીં. આપો ને 5 રૂપિયા. અલા નથી મારી જોડે પૈસા. ના આપો. અરે છોડો ને, 5-10 રૂપિયા આપી દો ને. લે 10 રૂપિયા છે. એ 10 રૂપિયા. શું થશે આનું? બસ જે થવું હશે એ થશે. દશામાતા સૌ સારા વાલા કરશે. જો આવી ગયો તમારો નાનો નાનકો. હા, જો મારો વાઘ આવી ગયો. ફરીને આવી ગયા સાહેબ? હા મોટા ભાઈ. સારું, ચલો તમે બંને વાત કરો, હું જમવાનું બનાવવા દઉં. અરે કિશન, સવારનો તું કઈ ગયો હતો? કઈ નહીં ભાઈ, રિક્ષા લઈને વર્ધી મારવા ગયો હતો. એવું છે? હા. એ આવા હાલ કોને કર્યા તમારા? કઈ નહીં બાપુ. શું થયું એ બોલીશ? મોટા ભાઈ, પેલા કમલેશના ભાઈએ અમને માર્યા હતા. શું એનામાં એટલી હિંમત? એને મારા નાના ભાઈ પર હાથ ઉપાડ્યો? ના ભાઈ, રેવા દો, બદલો હું લઈશ. હે, લગાવ પેલા કમાને ફોન. હેલો, એને કહી દે કે બાપુએ હવેલી પર મળવા બોલાવ્યો છે. હાલો કમા, બાપુએ તને હવેલી ઉપર બોલાવ્યો છે. ઠીક છે, હું હવેલી પર આવું છું. શું થયું મોટા ભાઈ? કોનો ફોન હતો? કઈ નહીં, હવેલીથી બાપુનો ફોન આવ્યો હતો. તો બાપુએ મને મળવા બોલાવ્યો છે, તો તું રિક્ષાની ચાવી આપ મને. હું જઈને આવું છું. અરે મોટા ભાઈ, હું પણ આવું જોડે. અરે ના નાનકા, તું ઘરનું ધ્યાન રાખ, હું અબી જઈને પાછો આવું છું. સારું.
ભાઈ પેલો કમો આવે છે. રામ રામ બાપુ. રામ રામ. કેમ બાપુ મને અચાનક બોલાવ્યો? કેમ કે તારા ભાઈને કંઈક વધારે ચરબી ચડી ગઈ લાગે છે. કેમ બાપુ, એવું તે શું થયું? કેમ કે તારા ભાઈએ મારા નાના ભાઈ પર હાથ ઉપાડ્યો. શું એની એટલી તાકાત કે આ બાપુના ભાઈ પર હાથ ઉપાડ્યો? બાપુ સાચી વાતનું તો તમને ખબર જ નથી કે તમારા ભાઈનો વાંક હતો. એ ચૂપ. વાઘ ગમે તેનો હોય પણ તને તો ખબર જ છે કે આ બાપુના નામની ચર્ચા આખા ગામમાં ચાલે છે. આ બાપુના સામે આંખ ઊંચી કરીને જોવાની આખા ગામમાં કોઈની તેવડ નથી. અને તારા નાના ભાઈએ મારા ભાઈ પર હાથ ઉપાડ્યો. એ તો હું જાણું છું બાપુ, એની ભૂલ થઈ ગઈ, એને માફ કરી દો. આટલી વખત જવા દો, આગળથી એની ભૂલ નહીં થાય. હા, તારી બધી વાત સાચી, પણ આખા ગામમાં બાપુની ઇજ્જત ગઈ એનું શું? બાપુ એના વતીને હું માફી માંગુ છું. હવે માફી માંગવાથી કઈ નહીં વળે. એનો બદલો હું જરૂર લઈશ. બાપુ પ્રેમથી માની જાઓ, નહીંતર હાથ જોડેલા છે ને ઉપરતા વાર નહીં લાગે. તું ભાઈ સામું બોલીશ? મેં માફી માંગી કારણ કે વાત મારા ભાઈ ઉપર હતી. વાત એની રક્ષા પર આવી ને તો આ કમો એકલો જ તમને ભારે પડશે. બસ બસ, મારા ઘરમાં આવીને મને જ ધમકી આપે છે. સાપોલિયા કચડાઈ જઈશ. જો આ પગમાં આવીશ ને તો સોધો પણ નહીં ચડે. બાપુ એ તો સમય બતાવશે. ચલો આ કમલેશના રામ રામ. કિશન તમે અહીંયા? અરે તમે ક્યાં ગયા હતા? બસ એ નજીક જ મારું ઘર છે, ખેતરે ગઈ હતી. એમ? હા. શું એમ, છોકરીઓ સાથે વાત કરતા જ નથી આવડતું અને પાછા એમ કે છે. શું વિચારો છો? કઈ નહીં, ચલો હું નીકળું, ઘરે જવા લેટ થાય છે. અરે ઊભા તો રહો. શું કામ છે બોલો જલ્દી, હાથ કેમ પકડ્યો? કેમ કામ વગર વાત ના કરી શકું હું? હા ના, મારે લેટ થાય છે. સારું જા, વાંધો નહીં, પણ કાલે ટાઈમ મળે ને તો મારા ઘરે આવજે, દશામાની સ્થાપના છે. હા હું આવીશ, ચલો હું જાઉં. અરે આય જોયું, બેસ. ક્યાં રહે છે આજકાલ? દેખાતો પણ નહીં. બસ ભાઈ, ઘરેથી નોકરી, નોકરીથી ઘરે, બીજું શું હોય આપણે? હા ભાઈ, એ વાત તો સાચી. બોલ બીજું કેવું ચાલે? બસ ભાઈ શાંતિ. અને મોટાભાઈ ક્યાં છે, દેખાતા નથી? બસ ભાઈ, મોટાભાઈ સવારના બજારમાં ગયા છે દશામાની મૂર્તિ લેવા. અને બોલતા તારે કેવું ચાલે છે? બસ ભાઈ, દશામાની દયા. આમ તો મોટાભાઈ આવી ગયા.
અરે જયું, બહુ દિવસે તું ભૂલો પડ્યો. દશામાં મોટા ભાઈ દશામાં લાયા. એ અરે આગો ઉભો રે. કાજલ, બહાર આવતો. લે, આ દશા માતાની મૂર્તિ પણ મય મૂકી દે. અને લે, આ ફૂલો પણ મૂકી દે. એ ચાલો મોટા ભાઈ, હું નીકળું. અરે ના, બેસને, ચા પાણી કરીને જજે. ના ના મોટા ભાઈ, મારે કામ છે, હું નીકળું. અરે કિશન, હું શું સાંભળું છું? બજારમાં તારી વાતો થાય છે કે ત્યાં બાપુના નાના ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે. ના મોટા ભાઈ, તમને સાચી વાતની તો ખબર જ નથી. તો તું મને કે સાચી વાત શું છે? હા તો સાંભળો મોટા ભાઈ, જ્યારે હું 2 દિવસ પહેલા રિક્ષાનું શટર મારીને ઘરે પાછો આવતો હતો ત્યારે હાય હાય, શું વાત છે? નામ તો કહેતા જાવ. તારા ઘરમાં મા બેન નથી? માં પણ છે, બેન પણ છે, બસ કમી તારા જેવી એક છોકરીની છે. એ કોણ છે તું? મારું છું શબ્દોના ભાલા. નામ છે મારું કિશનસિંહ ઝાલા. એ ત્યાં મારા ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. તું મને ઓળખતો નથી. હવે તું જીવતો નહીં બચે. અરે જેના માથે હાથ હોય માં દશાનો, એને ડર ના હોય કશાનો. તારાથી થાય એ કર લેજે. ચાલો. થેન્ક યુ સો મચ, તમે ટાઈમ પર આવી ગયા. બાકી આ લોકો અમારી જોડે. અરે ચિંતા ના કરશો, આ તો મારી ફરજ હતી. હવે એ તમારું તો શું, બીજા કોઈનું નામ નહીં લે. કેટલા સારા છો તમે. કાશ બધા લોકો તમારી જેવા હોત. તમારી વાત સાચી, પણ તમે જાતે વિચારો. આપણા હાથની 5 આંગળીઓ સરખી નથી તો બધાના વિચારો સરખા કેમ ના હોય? સારું, ચલો અમે નીકળીએ, મોડું થાય છે અમને. ક્યાં જાઓ છો તમે? આ બાજુ. તો ચલો હું મૂકી જાઉં. ગાડી બાજુમાં લગાવી. નીચે ઉતાર. કઈ ગયો તો 2 છોકરીઓ લઈને? કઈ નહીં સાહેબ, આ તો વર્ધીમાં ગયો હતો. રિક્ષાના ચોપડી કાગરિયા બતાડી.
આ બે છોકરીઓ કોણ છે? પેસેન્જર છે સાહેબ. પેસેન્જર છે કે રાસલીલા કરીને આવ્યો છું? એ વર્દી પહેરી અને મતલબ કંઈ પણ બોલશો તમે? હે, પોલીસને સામું બોલે છે? અરે સોરી સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. આગળથી આવી ભૂલ નહીં થાય. અરે બસ બસ, આ પર તને જવા દેવું છું, બીજી વાર જવા દેવું નહીં. લે આ કાગળિયા, આગળથી ધ્યાન રાખજે. સારું, બાપુએ તો ધમકી આપવાની વાત કરી હતી. તો એમ વાત હતી સર. સાહેબ વધારે તો કંઈ નહીં કહું, પણ તમારા બાપુને જઈને એટલું કહેજો કે અંબાલી ગામનો કિશનસિંહ ઝાલા આવી નાની મોટી ધમકીઓથી ડરતો નથી. જય માતાજી. હા, એમ વાત હતી ને. ચાલ, હું જોઈ લઈશ એમને. મોટા ભાઈ, 11 સાડા 11 થઈ ગયા. હજુ તો આપણે દશામાની સ્થાપના પણ કરવાની છે. કાજલ, કેટલી વાર છે? મુહૂર્ત વીતતું જાય છે. ઓય ઊભી રહેજો. કેરની આમ આટા ફેરા શું મારે છે? ભાઈ, હું તમને પેલા દિવસે વાત કરી હતી ને કિશનના વિશે. હા. તો બસ એમના ઘરે દશામાની સ્થાપના છે, તો આપણે જવાનું છે. શું અચાનક? હા ચલો, તમે પણ તૈયાર થઈ જાઓ. બહુ જિદ્દી છે તું, અને આજકાલે તો વધારે જ જિદ્દી થઈ ગઈ છે. સારું ચલો ને ભાઈ, પછી લેટ થઈ જશે. સારું ચલ. મોટા ભાઈ, શું કરો છો? અલ્યા, આ તો દશા માતાનું વરત લઈએ છે. મોટા ભાઈ, મને નારિયેલ આપો, માર ખાવું છે. અલ્યા, ના ખવાય, આ તો દશા માતાનું. ના, માર ખાવું છે. અભી પછી તને આપે પ્રસાદ. કાજલ, દશા માતાની આરતી તૈયાર કરજે અને દીવો પણ જોડે લાવજે. શું આ ઘર કિશનનું છે? ના, મારું છે, મારું છે. અરે ના, કિશનનું ઘર છે. આવો, બેસો.
મોટા ભાઈ હું બધાને ચોલ્લો કરાવી દઉં. હા લે, બધાને કરાવી દે. મને કરાવજે પાછો. હા જો કાજલ, સાહેબ આવી ગયા. તમને ખબર નથી દશા માતાની સ્થાપના છે? હા સારું, આવી ગયા છો તો બેસી જાઓ.
તે પેલો દિવસ ભૂલી ગયો કે આજે પાછો આવી ગયો? એ તે દિવસે ભલે હું પાછો ગયો પણ આજે નહીં. એ આજે તું જીવતો નહીં બચે. એમ મને મારશો એ પણ તમે લોકો? અરે એટલી કોઈનામાં તાકાત નથી કે મને હાથ પણ લગાવે. મેં સાંભળ્યું છે કે તું દશામાંનો બહુ મોટો ભક્ત છે, પણ જો આજે તારી દશામાં પણ તને બચાવવા નહીં આવે. તને તારો જીવ વાલો હોય ને તો નીકળી જાય અહીંથી. બાકી તે દિવસે તું બચ્યો, આજે નહીં બચે. કૂતરાથી બીને ભાગે એને બિલાડી કહેવાય, સિંહનો શિકાર કરે એને શિકારી કહેવાય, અને તું જેની સામે ઊભો છે ને એને કિશનસિંહ ઝાલા કહેવાય. કિશન! એ દિવસે કીધું તું ને કે આ બાપુના પંજે ના આવતો. જોઈ લો, આવી ગયો એનો મોટો ભાઈ બચાવવા. એકને તો સુવડાવી દીધો છે, હવે તારી વારી છે. મોટાભાઈ 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 હું સાચો થઈ ગયો. જય દશામાં.